હીટવેવની શક્યતાને જોતા સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના દર્દીઓની સારવાર માટે આગોતરું આયોજન કરાયું છે। હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે બાથ ટબ મૂકવામાં આવ્યા છે। સુરતમાં તાપમાન સતત વધી રહ્યું છે અને આગામી 3 દિવસ માટે હવામાન વિભાગ દ્વારા હીટવેવની ચેતવણી આપવામાં આવી છે। કાળઝાળ ગરમીને કારણે લોકોને હીટ સ્ટ્રોક થવાની શક્યતા વધુ રહે છે। આવા સંજોગોમાં સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ એ દર્દીઓની સુવિધા માટે આગોતરી રીતે સંપૂર્ણ તૈયારી કરી છે। હીટ સ્ટ્રોકના દર્દીઓને તરત સારવાર મળી શકે અને તેમનો તાવ ઝડપથી ઉતારી શકાય તે માટે સ્મીમેર હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ખાસ બેડ પર બાથ ટબ મૂકવામાં આવ્યા છે। આ બાથ ટબમાં દર્દીઓને રાખીને તેમને ઇન્જેક્શન ચડાવવાની તેમજ ચેસ્ટ અને માથા પર આઈસ પેક મૂકવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। સાથે સાથે વિભાગમાં એસીની વ્યવસ્થા અને તાવ જલ્દી ઉતારવા માટે જરૂરી તમામ સાધનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે। સ્મીમેર હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના દર્દીને તાત્કાલિક ઠંડક આપવી ખૂબ જ જરૂરી હોય છે, જેથી બાથ ટબ પદ્ધતિથી દર્દીઓને ઝડપથી આરામ મળશે અને ગંભીર સ્થિતિ ટાળી શકાશે। હોસ્પિટલ સમિતિના ચેરમેન મનીષા આહિરે જણાવ્યું કે હીટવેવને ગંભીરતાથી લઈને અમારી ટીમ સંપૂર્ણ સતર્ક છે। ઇમરજન્સી વિભાગમાં તમામ તબીબી સ્ટાફને એલર્ટ પર રાખવામાં આવ્યા છે। દર્દીઓની સારવારમાં કોઈ પણ વિલંબ ન થાય તે માટે અમે બેડ, બાથટબ, આઈસ પેક અને અન્ય તમામ સાધનોનો સ્ટોક તૈયાર રાખ્યો છે।